બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો? બધા મજામાં જશો અને પરિવાર બાદલ ગુજરાતી બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સવારના અંદર પાણીના અંદર ચણાને પલાળીને મૂકી રાખ્યા હતા આખી રાત। તો તેના માટે આપણે આજે એને શેકીને ખાવાના છે। તો શેકવા માટે સૌથી પહેલા આપણે આપણા ચૂલાના અંદર આગ સળગાવી પડશે। તો આગ સળગાવવા માટે તૈયારી કરી દીધી હતી, તમે જોતા જશો। તો આગ તો સળગતી નથી પણ ખાલી ધુમાડો નીકળે છે। તો સૌથી પહેલા આપણે આગને સળગાવવાની છે અને ત્યાર પછી આપણે ચણાને પણ અહીંયાથી શેકીને ખાવાના છે। તો સૌથી પહેલા તમે જોઈ શકો અત્યારે આપણે ચૂલાની અંદર આગ સળગાવી દીધી છે। તો આગ સળગી ગઈ છે, તેના માટે આપણે મકાઈનો રોટલો બનાવવા માટે જે લોડીનો ઉપયોગ કરીએ છીએ એ લોડી અહીંયા ચૂલા પર મૂકવાની છે અને ત્યાર પછી આપણે અહીંયાથી ચણાને અંદર લોડીના અંદર ખાલી કરી દીધા અને ત્યાર પછી એને થોડી વારે ગોળ ફેરવવું પડશે। કેમ તો આગના અંદર પણ અંદર એક ખેતર હતું, તો ખેતરના અંદર આપણે આવી ગયા હતા। કેમ તો સૌથી પહેલા આપણે નદીમાં જોયું તો પાણી પણ ઘણું બધું દૂર જતું રહ્યું અને આજે આપણે નદીના અંદર આપણી ભેંસોને પાણી પીવાડવા માટે લઈ જવાનું છે અને તમે જોઈ શકો અત્યારે આપણે ભેંસોને લઈને જવાનું છે। કેમ તો મમ્મી કીધું તો ભેંસોને પાણી પણ નદીની અંદર પીવાડવાનું છે। તો આપણી ભેંસોને ખેતરના અંદર બાંધેલી હતી, તો સૌથી પહેલા આપણે નદી બાજુ જઈએ અને ભેંસોને પણ પાણી પીવાડીએ। કેમ તો ગરમી પણ ઘણી બધી થતી હતી, તો ભેંસોને પણ તરસ લાગી હતી। તો સૌથી પહેલા અહીંયા આપણે નદી બાજુ આવી ગયા અને તમે જોઈ શકો અત્યારે મારી જે નાની ભેંસ છે પાણીની અંદર જતી રહેલી અને મોટી ભેંસ પણ અહીંયા પાણી પીવે છે અને એમને પણ ઘણી બધી ગરમી થતી હતી, તેના માટે પાણીની અંદર અહીંયા જતી રહેતી અને પાણીની અંદર પણ આરામ કરતી હતી। તો સૌથી પહેલા તમે ગરમીની વાત કરીએ તો લગભગ 10:30 જેવા થઈ ગયા છે, પણ ગરમી ઘણી બધી પડે છે। તો સૌથી પહેલા આપણને પણ ગરમી થવા લાગી હતી અને ભેંસોને પણ ગરમી થવા લાગી। તો ભેંસો ઠંડી થઈ જશે તો તેના માટે ઘરે લઈને જઈએ અને ત્યાર પછી આપણે પણ ગરમી છે તો આપણે પણ ઘરે જવાનું છે। સૌથી પહેલા આપણે ઘરે જવા માટે નીકળી ગયા અને વ્લોગ પસંદ આવે તો વ્લોગને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી